નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન પોલીસ પ્રેસ। હવે જોઈએ અગત્યના સમાચાર। આણંદ જિલ્લામાં ICDS સંકલિત બાળ વિકાસ સેવાઓ જિલ્લા પંચાયત તથા આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત પ્રયાસથી પોષણ ઉત્સવ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કૃષિ યુનિવર્સિટીના ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી ઓડિટોરિયમ હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પોષણયુક્ત આહાર પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા અને માતા યશોદા એવોર્ડ વિતરણ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। આ કાર્યક્રમમાં ટેક હોમ રાશન, જેમાં માતૃશક્તિ, બાલશક્તિ, પૂર્ણાશક્તિ તેમજ મિલેટ્સ, જેને શ્રી અન્ન કહેવાય છે, તેના આધારિત વાનગીઓ બનાવવા માટે કુલ 32 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી KB કથિરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે 6 માસ પૂર્ણ કરેલા ભૂલકાઓને અન્નપ્રાશન કરાવવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે જે ધાન્યોને ભૂલાવી દેવાયા છે તે મિલેટ્સ એટલે કે શ્રી અન્ન જ આપણા પૂર્વજો લેતા હતા, જેના કારણે તેમનું દીર્ઘ આયુષ્ય જળવાતું હતું અને હાલમાં તેને રોજિંદા આહારમાં પ્રાધાન્ય આપવું જરૂરી છે। આ ઉપરાંત વર્ષ 2021-22માં શ્રેષ્ઠ કામગીરી કરનાર 3 આંગણવાડી કાર્યકર બહેનોને માતા યશોદા એવોર્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમગ્ર આયોજન દ્વારા પોષણયુક્ત આહારના મહત્વ અને આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોના યોગ્ય ઉપયોગ પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। સૌથી લોકપ્રિય નેતા, દેશના પ્રધાન સેવક આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 140 કરોડ જનતાની હર હંમેશ ચિંતા કરતા આવ્યા છે। એમનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે પણ ચિંતા કરતા આવ્યા છે। આની માટે એમને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, આંતરરાષ્ટ્રીય પૌષ્ટિક દિવસ અને આની માટે દરેક નાગરિક માટે એમને ફક્ત યોજનાઓ મૂકી નથી, યોજનાઓ નીચે સુધી પહોંચે એ માટેના પણ મેળા રાખવામાં આવ્યા છે। આજે અહીંયા આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પોષણયુક્ત એની માટેનો મેળા રાખવામાં આવ્યા છે। કઈ વાનગીઓ પોષણયુક્ત બાળકોથી માંડીને, સ્કૂલથી માંડીને છેક મહિલાઓ સુધી જે વાનગીઓ આપવામાં આવે છે એ માટેના આજે મેળા રાખવામાં આવ્યા છે। અને આ મેળાથી અહીંયા ભણતા સ્ટુડન્ટે પણ જે નવી નવી ટેકનોલોજી સાથે એમને જે કેક્સ ને જે બનાવે છે એનું પણ માર્કેટિંગ થઈ શકે, સ્ટાર્ટઅપ યોજના હેઠળ એમને પણ ફેસિલિટીઝ મળી શકે। જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્ટાર્ટઅપ યોજના જે યુવાઓ કહી રહ્યા છે એમને લોન પણ આપે છે અને એનાથી પોતે મહિલાઓ આત્મનિર્ભર બને એ માટેની યોજનાઓ પણ ઘણી બધી દેશમાં મૂકેલી છે। એ માટેનો આ મેળો રાખવામાં આવે છે। સૌ મેળામાં ઘણી બધી વિદ્યાર્થીનીઓ અને આપણા ત્યાંથી આંગણવાડીની બહેનોએ જે રીતનો અહીંયા એમને પોતાએ પ્રેઝન્ટેશન કર્યું છે, ખૂબ સારું પ્રેઝન્ટેશન કર્યું છે। સૌને હું વિનંતી કરીશ કે આવો આપણે મિલેટ્સ તરફ જઈએ અને મિલેટ્સ ખાઈએ। અત્યારે જ્યારે જંક ફૂડ્સ ખાવાથી ઘણા બધા રોગો આપણા શરીરમાં થાય છે, પરંતુ જ્યારે પહેલાના જમાનામાં આપણે જોયું હશે કે બાજરીના રોટલા, મકાઈના રોટલા અને આ જ્યારે ખાતા હતા ત્યારે 80 વર્ષ સુધી કોઈને રોગ થતા નહોતા। અત્યારે 40-50 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેક આવે છે, બીપી આવી જાય છે, ડાયાબિટીસ આવી જાય છે, આ જંક ફૂડ્સને લીધે આવે છે। જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને સૌને જ્યારે વિનંતી કરતા હોય એ આપણા માટે છે, તો આપણે સૌ આજે આ અપનાવીએ અને આપણું હેલ્થ સારું રાખીએ।